प्रणाम विद्यार्थी मित्रों, माधव विद्या संकुलना ऑनलाइन एज्युकेशन में तमारुं स्वागत है। माध्यम गुजराती माध्यम धोरण 6 विषय सामाजिक विज्ञान पाठ 1 चालो इतिहास जाणीए। तो विद्यार्थी मित्रों, विडियो भाग नंबर 2 में आज आपणे अभिलेखों, ताम्रपत्रों अने सिक्का विषे बात करीशुं। विद्यार्थी मित्रों, આપણે વિડિયો ભાગ નંબર 1 માં ઇતિહાસ જાણવાના સાધન તરીકે તાડપત્રો અને ભોજપત્રોનો અભ્યાસ કર્યો। તો વિદ્યાર્થી મિત્રો, આપણે વિડિયો ભાગ નંબર 2 માં તે પછીના જે ઇતિહાસ જાણવાના સાધનો છે તેના વિશે અભ્યાસ કરવાનો છે। તો તેમાં આપણે જોઈએ તો અભિલેખો। આમાંથી પણ વિદ્યાર્થી મિત્રો ખાસ ટૂંક નોંધ પૂછાય, અભિલેખો વિશે ટૂંક નોંધ પૂછાય તો અહીંયા ધ્યાન આપજો। ધાતુઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખ અભિલેખ કહેવાય છે। ધાતુઓ એટલે કે તાંબુ છે, પિત્તળ છે, લોખંડ છે, એવી ધાતુઓ અને પથ્થર ઉપર કોતરેલા કે લખેલા લેખ અભિલેખ કહેવાય છે। આમાંથી વ્યાખ્યા કે પ્રશ્ન પૂછાય 1 માર્ક્સનો કે અભિલેખ એટલે શું? તો ધાતુઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખ અભિલેખ કહેવાય છે। આપણે ઇતિહાસ જાણવા માટે અભિલેખોમાંથી પણ ઇતિહાસ જાણી શકીએ છીએ। આપણે અભિલેખોમાંથી પણ ઇતિહાસ જાણી શકીએ છીએ કે જે તે સમયે જે રાજાઓ હોય, મહારાજાઓ હોય, જે પથ્થર અને ધાતુ પર જે લેખો લખેલા હોય એમના લખાણો આપણે વાંચીએ ત્યારે આપણને ખબર પડે કે એ સમયની પરિસ્થિતિ કેવી હતી, કેવા રાજાઓ હતા, કેવા મહેલો હતા, એ લોકોના નગરો કેવા હતા, એ સમયનું પ્રજાજીવન કેવું હતું, તે સમયની રાજકીય બાબતો કેવી હતી, બરાબર, તેની જાણકારી આપણને મળે છે। રાજા પોતાના આદેશો શિલાઓ પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા। જુઓ, એ સમયે પણ રાજાઓ પથ્થર ઉપર, શિલાઓ ઉપર અભિલેખો કોતરાવતા અને એના દ્વારા પ્રજા સાથે સંવાદ કરતા, વાતચીત કરતા। જે પણ એમના આદેશો હોય એ શિલાઓ ઉપર કોતરાવતા હતા। પ્રાચીન ભારતના અનેક રાજાઓ અને રાણીઓએ તેમના રાજ્ય, વિજય, ધર્મ અને સંસ્કૃતિની માહિતી આવા અભિલેખો પર અંકિત કરાવી છે। આવા અભિલેખો, શિલાલેખો અને અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહ્યા છે। અશોકનો શિલાલેખ ખૂબ જ જાણીતો છે। આમાંથી પણ વિદ્યાર્થી મિત્રો એક પ્રશ્ન પૂછાઈ શકે કે અભિલેખોમાંથી પણ કઈ કઈ માહિતી મળે છે? તો પ્રાચીન ભારતના અનેક રાજાઓ અને રાણીઓએ તેમના જીવન, રાજ્ય, વિજય, ધર્મ અને સંસ્કૃતિની માહિતી આવા અભિલેખો પર અંકિત કરાવી છે। તો આવી બાબતો અંકિત કરેલી હોય તો આપણને તે સમયની માહિતી મળે છે। આવા શિલાલેખો અને અભિલેખો ઉપર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહેતા હતા। એટલે કે ધાતુ ઉપર તમે કોઈ પણ લખાણ લખો અથવા પથ્થર ઉપર લખાણ લખો તો એ વર્ષો સુધી સચવાયેલું રહે, એને કંઈ થતું નથી। એવા જ અહીંયા આપણા ગુજરાતમાં સમ્રાટ અશોકનો એક શિલાલેખ આવેલો છે જુનાગઢ જિલ્લામાં, એની અહીંયા વાત કરેલી છે કે અશોકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે। તમે અહીંયા બાજુના ચિત્રમાં જોઈ શકો છો કે સમ્રાટ અશોકનો શિલાલેખ આપેલો છે જે બ્રાહ્મી ભાષામાં લખાયેલો છે, બરાબર, ખૂબ જ જૂનો છે, 2300 વર્ષ જૂનો આ શિલાલેખ છે। તેનાથી પણ આપણને પ્રાચીન ભારતની માહિતી મળે છે। આ શિલાલેખ પર આપણે જોઈએ, જૂનાગઢનો જે શિલાલેખ છે તેમાં પ્રજાજીવનને લગતો કેટલાક સંદેશો આપેલા છે, કેટલાક આદેશો અહીંયા કોતરાવેલા છે કે પ્રજાએ કેવું જીવન જીવવું જોઈએ, હિંસા ન કરવી જોઈએ, ધર્મનું પાલન કરવું જોઈએ, જેવી મહત્ત્વની બાબતો અહીંયા અંકિત કરેલી છે આ શિલાલેખ ઉપર। તમે જ્યારે જૂનાગઢ જાઓ ત્યારે આ શિલાલેખ જરૂરથી જોજો। હવે આપણે ઇતિહાસ જાણવાનું બીજું સાધન જોઈએ, તામ્રપત્રો। તામ્રપત્રની વાત કરીએ તો તાંબાના પતરા પર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર। આમાંથી પણ પ્રશ્ન પૂછાય વિદ્યાર્થી મિત્રો 1 માર્ક્સનો કે તામ્રપત્ર એટલે શું? તો તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર। એટલે કે તાંબા નામની જે ધાતુ છે એ ધાતુ ઉપર પતરા હોય, પતરા ઉપર લખાણ લખવામાં આવતું કોતરીને એને તામ્રપત્ર કહેવામાં આવે છે। અનેક રાજાઓએ પોતાના વહીવટીતંત્ર અને દાનની માહિતી તામ્રપત્રો ઉપર કોતરાવી છે। ઘણા બધા રાજાઓએ પોતાના વહીવટીતંત્રની, રાજ્ય વ્યવસ્થાની અને દાનની, એટલે કે એ સમયે રાજાઓ દાન પણ આપતા હતા।
તો એ દાનની માહિતી આપણને તામ્રપત્રો ઉપરથી મળે છે. ગુજરાતમાં આવા તામ્રપત્રો મોટી સંખ્યામાં મળી આવ્યા છે. આમાંથી પ્રશ્ન પૂછાય કે કયા રાજ્યમાંથી તામ્રપત્રો મોટી સંખ્યામાં મળી આવ્યા છે? તો આપણા ગુજરાત રાજ્યમાં, જેમાંથી રાજાના નામ, તેમના ધર્મ, વહીવટીતંત્ર અને દાન ધર્મની વિગતો જાણવા મળે છે. આપણને તાડપત્રો ઉપરથી કઈ કઈ માહિતી મળે છે? તો રાજાના ધર્મ, તેના નામ, રાજાના નામ, વહીવટીતંત્ર, દાન ધર્મની વિગતો મળે છે. આવા દાનપત્રો ઘણી બધી સંખ્યામાં મળી આવેલા છે. હવે આપણને એવું થાય કે આવા દાનપત્રો આપણને ક્યાં જોવા મળે? તો અહીંયા કેટલીક સંસ્થાઓના નામ આપેલા છે વિદ્યાર્થી મિત્રો, તો એ સંસ્થાઓ તમારે યાદ રાખવાની છે. આવા તામ્રપત્રો શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર પાટણ ઉત્તર ગુજરાત, એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી નવરંગપુરા અમદાવાદ, ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન અમદાવાદ, શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ગાંધીનગર ખાતે સચવાયેલા છે. તો તમારે આ ચાર સંસ્થાઓ છે એ તમારે યાદ રાખવાની છે, બરાબર. એમાંથી આપણે ફરીથી જોઈએ તો આવા તામ્રપત્રો શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર પાટણ ઉત્તર ગુજરાત, એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી નવરંગપુરા અમદાવાદ, ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન અમદાવાદ અને શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ગાંધીનગરમાં સચવાયેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે 4 સંસ્થાઓ છે એમાંથી ખાલી જગ્યા જોડકામાં પ્રશ્ન પૂછાઈ શકે છે કે પાટણમાં કઈ સંસ્થા આવેલી છે? તો પાટણમાં તમારે અહીંયા લખવું પડે કે શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર, બરાબર. અમદાવાદમાં 2 સંસ્થાઓ છે અને એક સંસ્થા ગાંધીનગરમાં આવેલી છે. એના પછી ઇતિહાસ જાણવાનું બીજું સાધન જોઈએ તો સિક્કા. સિક્કા પણ ઇતિહાસ જાણવાનું મહત્ત્વનું અગત્યનું સાધન છે. સિક્કા પર રાજાનું નામ, તેના ધર્મ, સંસ્કૃતિ તથા તેના સમયની વગેરેની માહિતી મળે છે. ઇતિહાસ જાણવા માટેનું મહત્ત્વનું અગત્યનું સાધન હોય તો સિક્કા, બરાબર. જે રાજાનો સિક્કો સોનાનો મળ્યો હોય ત્યારે આપણને ખ્યાલ આવે કે તે રાજાના સમયમાં સમૃદ્ધિ કેવી હશે, પ્રજાજીવન કેવું હશે, આર્થિક દ્રષ્ટિએ લોકો સુખી અને સંપન્ન હશે. એના પછી આપણે ચાંદીના સિક્કાની વાત કરીએ તો એના પછી આપણે વિચારીએ કે એ સમયે પ્રજાજીવન થોડું ઓછું સુખી હશે. પછી એના પછીની વાત કરીએ તો તાંબા પિત્તળના સિક્કાઓ હોય, માટીના સિક્કાઓ હોય તો ત્યારે આપણને ખ્યાલ આવે કે ત્યાંનું પ્રજાજીવન આર્થિક દ્રષ્ટિએ સમૃદ્ધ હશે નહીં, લોકો ગરીબ વધારે હશે. તો આપણને આ રીતે સિક્કા દ્વારા પણ જાણકારી મળે છે. સિક્કા પર રાજાનું નામ, અહીંયાથી પણ પ્રશ્ન પૂછાય કે સિક્કા ઉપર આપણને કઈ કઈ માહિતી જાણવા મળે છે? તો સિક્કા પર રાજાનું નામ, તેના ધર્મ, સંસ્કૃતિ તથા તેના સમયની વગેરેની માહિતી મળે છે. અત્યારે આપણે હાલની પરિસ્થિતિની વાત કરીએ તો હાલના જે સિક્કાઓ છે, આપણે રૂપિયો, 1 રૂપિયો કે 2 રૂપિયા કે 5નો સિક્કો હોય કે 10નો સિક્કો હોય તો એમાં આપણે ભારત સરકારની વિગતો લખેલી હોય છે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલું હોય છે, બરાબર. કઈ સાલમાં સિક્કો અમલમાં આવ્યો છે એની પણ વાત કરેલી હોય છે, કઈ ધાતુનો સિક્કો છે એની પણ આપણને જાણકારી મળે છે. તો આવી રીતે સિક્કા દ્વારા પણ આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ. આ સિવાય ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્ક સિક્કા મળી આવ્યા છે, જે સૌથી જૂના સિક્કા છે. આ ખાસ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પૂછાય કે ભારતના સૌથી પ્રાચીન સિક્કાઓ કયા છે? તો પંચમાર્ક. કેટલા વર્ષ જૂના છે? તો ઈસવીસન પૂર્વે 5મી સદી પૂર્વેના આ સિક્કાઓ મળેલા છે. એટલે કે આજથી આપણે વાત કરીએ, આજના સમયથી વાત કરીએ તો લગભગ 2500 વર્ષ જૂના આ સિક્કાઓ છે. એટલે કે ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્ક સિક્કા મળી આવેલા છે, જે સૌથી જૂના સિક્કા છે. આ સિવાય ગ્રીક રાજાઓ એટલે કે પ્રાચીન ભારતમાં ગ્રીક રાજાઓ પણ આપણા દેશમાં આવતા હતા પશ્ચિમના દેશોમાંથી. મૌર્યકાળ અને ગુપ્ત યુગના અનેક સોના ચાંદી તાંબાના સિક્કા જે તે રાજ્યની સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય માહિતી આપે છે, બરાબર. તો આ રીતે સોના ચાંદી તાંબાના સિક્કા જે તે રાજ્યની આર્થિક, સામાજિક, ધાર્મિક પરિસ્થિતિનો ખ્યાલ આપે છે કે એ સમયની સામાજિક આર્થિક પરિસ્થિતિ કેવી હશે, પ્રજાજીવન કેવું હશે, ધર્મ કયા ધર્મો અમલમાં હશે. આપણે પ્રાચીન ભારતની વાત કરી તો મુખ્ય 3 ધર્મો છે, હિન્દુ, બૌદ્ધ અને જૈન, બરાબર. બાકીના ધર્મો પછી ધીમે ધીમે અસ્તિત્વમાં આવવા લાગેલા. તો આપણને આ રીતે પ્રાચીન ભારતની પણ માહિતી
મળે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે કેટલાક સોનાના સિક્કા આપેલા છે અને અન્ય ધાતુના પંચમાર્ક સિક્કા પણ અહીંયા આપેલા છે. બરાબર. તો એ સમયે એવી ટેકનોલોજી નહોતી કે સિક્કા કમ્પ્લીટ રાઉન્ડ સર્કલમાં હોય ને કમ્પ્લીટ છાપેલા હોય, પણ એ સમયે જે ટેકનોલોજી હશે એ રીતે એ લોકો સિક્કા બનાવતા હતા. તો અહીંયા આપણને યોગ્ય આકાર જોવા મળતો નથી, પણ એ સમયના સિક્કાઓ દ્વારા આપણને તે સમયની પરિસ્થિતિ, સમાજ જીવન અને ઇતિહાસની જાણકારી મળે છે. હવે આપણે જોઈએ પંચમાર્ક સિક્કા. પંચમાર્ક સિક્કા એટલે શું? વ્યાખ્યા પૂછાય, પ્રશ્નમાં પૂછાય તો ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવવા બીબામાં મૂકી દબાણ આપી બનાવાતા સિક્કા પંચમાર્ક સિક્કા તરીકે ઓળખાય છે. ધાતુના સિક્કાઓને છાપ ઉપસાવવા બીબામાં મૂકી દબાણ આપી બનાવાતા સિક્કા પંચમાર્ક સિક્કા તરીકે ઓળખાય છે. એટલે કે જે સિક્કા ઉપર 5 પ્રકારની છાપ હોય એ સિક્કાને આપણે પંચમાર્ક સિક્કા કહીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઇતિહાસ જાણવાના જે સાધનો વિશે વાત કરી તેના સંદર્ભમાં આપણે કેટલાક પ્રશ્નોનો અભ્યાસ કરીએ. પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ આપો. સવાલ 1, અભિલેખ એટલે શું? તો અભિલેખનો આપણે અભ્યાસ કર્યો કે ધાતુઓ અને પથ્થર ઉપર કોતરેલા કે લખેલા લખાણને આપણે અભિલેખ કહીશું. પ્રશ્ન 2, અભિલેખમાંથી આપણને કઈ કઈ માહિતી મળે છે? સવાલ 3, તામ્રપત્ર એટલે શું? સવાલ 4, ગુજરાતના કયા રાજાના શિલાલેખ ખૂબ જ જાણીતા છે? તેની પણ આપણે વાત કરી. ગુજરાતના સમ્રાટ અશોકના શિલાલેખ ખૂબ જ જાણીતા છે, જે જૂનાગઢ જિલ્લામાં આવેલા છે. 5મો સવાલ, રાજા પ્રજા સાથે કેવી રીતે સંવાદ કરતા હતા? તો રાજા છે પ્રજા સાથે શિલાઓ ઉપર લખાણ લખીને સંવાદ કરતા હતા. 6મો સવાલ, તામ્રપત્રો કયા ક્યાં સચવાયેલા છે? 7મો સવાલ, તામ્રપત્રો પરથી આપણને કઈ કઈ માહિતી મળે છે? 8મો સવાલ, ભારતના સૌથી પ્રાચીન સિક્કાઓ કયા છે? જે છેલ્લે આપણે ઇતિહાસ જાણવાના સાધનમાં સિક્કાઓનો અભ્યાસ કર્યો તેમાં છે. એટલે કે સૌથી પ્રાચીન સિક્કાઓ છે પંચમાર્ક સિક્કા, જે ઈસવીસન પૂર્વે 5મી સદી પૂર્વેના સિક્કાઓ છે, જૂના સિક્કાઓ છે. 9મો સવાલ, પંચમાર્ક સિક્કા એટલે શું? છેલ્લે આપણે વાત કરીએ. સિક્કા પર જે 5 પ્રકારની છાપ ઉપસાવવામાં આવે તેને પંચમાર્ક સિક્કા કહેવામાં આવે છે. 10મો સવાલ છે, સિક્કા ઉપરથી આપણને કઈ કઈ માહિતી મળે છે? તો સિક્કા ઉપરથી રાજાનું નામ, તેના ધર્મની માહિતી મળે છે, તેની વહીવટી તંત્રની માહિતી મળે છે. આગળ આપણે વાત કરીએ. પ્રશ્ન 2, ટૂંકનોંધ લખો. તો પહેલી ટૂંકનોંધ છે અભિલેખો અને બીજી ટૂંકનોંધ છે તામ્રપત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આ બંને ટૂંકનોંધો પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો આ બંને ટૂંકનોંધો અને ઉપર જે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નો તમારે જાતે ચોપડીમાં જોઈને એક વખત લખવાના રહેશે. અને વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યાં સુધી ચલાવ્યું ત્યાં સુધી તમારે એક વખત વાંચન કરવું અને તૈયારી કરવી. પ્રણામ વિદ્યાર્થી મિત્રો.